મિત્રો, આજની વાર્તા સાંભળીને તમે કદાચ એક સવાલ જરૂર પૂછશો કે શું ખરેખર આપણે માણસને ઓળખીએ છીએ કે ફક્ત તેની હાલતને? એક ગરીબ સ્ત્રી જેને બધાએ ચોર સમજી લીધી, પણ જ્યારે સત્ય સામે આવ્યું ત્યારે એ જ લોકો શરમથી માથું ઝુકાવીને બેઠા. તો ચાલો શરૂ કરીએ એક એવી વાર્તા જે તમને અંત સુધી ગમશે જ. મિત્રો, રાજકોટના પોશ વિસ્તારમાં એક ભવ્ય બંગલો હતો. મહેતા પરિવાર. પૈસા ભરપૂર પણ દિલથી થોડું ખાલી. ઘરની માલકીન સુનીતાબેન હંમેશા પોતાની સ્ટેટસ અને પૈસાનો ગર્વ રાખતા. ઘરમાં નોકર ચાકર, કાર, સુવિધાઓ બધું હતું, પણ એક વસ્તુ નહોતી: માણસોની સાદગી અને માનવતા. આ ઘરમાં કામ કરતી હતી ગીતા. ગીતા એકદમ સીધી સાદી છોકરી. સાદી સાડી, પગમાં જૂના ચપ્પલ, પણ ચહેરા પર શાંતિ. તે દરરોજ સવારે વહેલી આવતી. ઘર સાફ કરવું, વાસણ ધોવા, રસોઈમાં મદદ, બધું જ કામ તે કરતી હતી. એક દિવસ બીજી નોકરાણીએ પૂછ્યું કે તું આટલું બધું સહન શા માટે કરે છે? ગીતાએ હળવેથી તેની સામે જોયું અને સ્મિત કરીને બોલી, મને કામ કરવું છે, અપમાન નથી સાંભળવું. પણ ક્યારેક મૌન જ સૌથી મોટો જવાબ હોય છે. સુનીતાબેન ગીતા સાથે ઘણીવાર ખૂબ ખરાબ વર્તન કરતા હતા. તે કહેતા હતા, આ ગ્લાસ તારા હાથમાં કેમ છે? તોડી નાખે તો? તારા જેવા લોકો માટે આ ઘર નથી. એક દિવસ તો તેણે મહેમાનોની સામે ગીતાને અપમાનિત કરી દીધી. તેણે કહ્યું, આ ગીતા છે, ગરીબ છે, પણ કામ માટે રાખી છે. બધા મહેમાનો હસી પડ્યા. ગીતાએ બધા સામે જોયું અને તે ત્યાં શાંતિથી ઊભી હતી, પણ તેની આંખોમાં પાણી આવી ગયું. તે વિચારતી હતી કે મારું આટલું બધું અપમાન શા માટે? એક દિવસ ઘરમાં મોટી પાર્ટી રાખવામાં આવી. લાઇટિંગ્સ, મ્યુઝિક, ગેસ્ટ, બધું ગ્રાન્ડ. સુનીતાબેન પોતાનો મોંઘો હીરાનો હાર પહેર્યો હતો. એ હાર તેનો ગર્વ હતો. તે હાર ખૂબ જ મોંઘો હતો. આખી પાર્ટી વચ્ચે સુનીતાબેન પોતાના રૂમમાં ગયા અને થોડી જ વારમાં તે ચીસ પાડી ઉઠ્યા, કારણ કે તેમનો હાર ગુમ થયો હતો. તે બોલ્યા, મારો હાર ક્યાં ગયો? ઘરમાં એકદમ હડકંપ મચી ગયો. ત્યાં સૌની નજર એક જ વ્યક્તિ પર ગઈ, ગીતા. સુનીતાબેન તો ગુસ્સેથી લાલ થઈ ગયા. ચોરી તે જ કરી હશે. ગીતા તો આ સાંભળીને ગભરાઈ ગઈ. તે બોલી ઉઠી, મેમ, મેં કંઈ જ નથી કર્યું. પણ કોઈએ ગીતાની વાત ના માની અને તેમને પોલીસ બોલાવવામાં આવી. પોલીસે આવીને તપાસ કરી અને ગીતા તો રડી જ રહી હતી. ગીતા બોલી રહી હતી કે મેં કંઈ જ નથી કર્યું મેમ, હું નિર્દોષ છું. પણ પુરાવા વગર પણ તેને દોષી ગણવામાં આવી. પોલીસ તેને લઈ જવા માટે તૈયાર થઈ ગઈ. તે જ સમયે સુનીતાબેનનો નાનો છોકરો આરવ ત્યાં આવી પહોંચ્યો. તે ધીમે ધીમે આગળ આવ્યો અને બોલ્યો. તેના ચહેરા પર તો ડર હતો. તે બોલી ઉઠ્યો, મમ્મી, હાર મેં લીધો છે. આ વાત સાંભળીને સુનીતાબેન અને ઘરના બીજા બધા તેમની સામે જ જોઈ રહ્યા. ઘરમાં તો શાંતિ છવાઈ ગઈ. સુનીતાબેન આશ્ચર્યમાં બોલ્યા, શું? શા માટે? આરવ બોલ્યો, મમ્મી, તે રડતા રડતા બોલ્યો કે મને ગેમ માટે પૈસા જોઈતા હતા. મારી પાસે પૈસા ન હતા, એટલા માટે મેં હાર લીધો છે. મને ડર લાગ્યો એટલે મેં છુપાવી દીધો. હવે સુનીતાબેનને પોતાની ભૂલ સમજાઈ. તે ગીતા પાસે આવ્યા અને બોલ્યા, મને માફ કરી દે ગીતા. તેમની આંખોમાં આંસુ હતા. તે બોલી ઉઠ્યા કે મને માફ કરી દે.
મેં તને ખોટું સમજ્યું, ગીતા ધીમેથી બોલી. મેડમ, ગરીબ હોવું ગુનો નથી, પરંતુ ગરીબનું અપમાન થવું એ સૌથી મોટો ગુનો છે. તમે મારું ખોટી રીતે અપમાન કર્યું છે. આ શબ્દો સુનીતાબેનના દિલમાં વાગ્યા. એ દિવસ પછી સુનીતાબેન ગીતાની રિસ્પેક્ટ કરવા લાગ્યા. તેણે ગીતા સાથે વર્તન બદલ્યું, એને સન્માન આપવાનું શરૂ કર્યું, તેમજ ગીતાની બધી વાતમાં તે કેર કરતા. એક દિવસ તો એણે કહ્યું, ગીતા, તું હવે આ ઘરની નોકરાણી નહીં, પરંતુ આ ઘરનું સભ્ય છે. સુનીતાબેનની આ વાત સાંભળી અને ગીતાની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ દુઃખના નહીં, ખુશીના. તો મિત્રો, પૈસા માણસને મોટો બનાવે છે, પણ સંસ્કાર એને મહાન બનાવે છે. ક્યારેય કોઈને એમના કપડાં કે હાલતથી જજ ન કરવું, કારણ કે સમય અને સત્ય બંને એક દિવસ સામે આવે જ છે. મિત્રો, તમને જો મારી વાર્તા ગમી હોય તો લાઈક અને શેર કરી દેજો. તેમજ આવી જ બીજી વાર્તાના નોટિફિકેશન તમને મળી રહે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.